In last lecture, we have discussed two cases for finding particular integral, and in this case, we will discuss the last case and our unit will complete. So, the last case is when x is equal to sin ax plus b or cos ax plus b. જો આપણી પાસે x ની વેલ્યુ કંઈક આવી હોય તો આપણું ડિફરન્શિયલ ઇક્વેશન કયા ફોર્મનું બનશે? Then differential equation will be of the form f of d into y is equal to sin ax plus b or f of d into y is equal to cos ax plus b. तो आना उपरथी આપણે જે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ y ફાઇન્ડ કરીએ છીએ એ શું બને તો કે y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f ઓફ d ઇન્ટુ sin ax plus b or y is equal to 1 upon f of d into cos ax plus b. તો આને આપણે ઇક્વેશન 1 નામ આપીએ છીએ અને ઇક્વેશન 2 નામ આપીએ, બરાબર. તો એની પહેલાં આપણે જે સાઇન ax પ્લસ b છે એની ઉપર આપણો ઓપરેટર d કઈ રીતે આન્સર આપશે એ આપણે જોઈ લઈએ. સો ફર્સ્ટ ઓબ્ઝર્વ ધેટ d of sin ax plus b is equal to a cos ax plus b. કે હું sin ax plus b ઉપર d by dx કેપિટલ d છે એ આપણો d by dx ડિફરન્શિયલ ઓપરેટર ડિનોટ કરે છે. તો એની વેલ્યુ શું મળશે મને આની ઉપર? આનું ફર્સ્ટ ડેરિવેટિવ એટલે સાઇનનું cos ax plus b અને ax નું ફરી પાછું ચેન રૂલથી મને મળશે a ઇન્ટુ cos ax plus b. હવે આ ડિફરન્શિયલ ઓપરેટર હું સેકન્ડ ટાઈમ અપ્લાય કરીશ આના ઉપર તો મને શું મળશે તો કે ડી સ્ક્વેર સાઇન એ એક્સ પ્લસ બી. એટલે મારે આનું ડિફરન્શિએશન કરવાનું છે. હવે કોસનું ડેરિવેટિવ મળશે માઇનસ સાઇન એ એક્સ પ્લસ બી. આ તો કોન્સ્ટન્ટ છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે અને આનું ફરી પાછું એ એક્સ ઉપર ચેન રૂલ લાગશે એટલે એ મળશે મને, એટલે દેટ ઇઝ એ સ્ક્વેર. હવે આવી જ રીતે હું ડી ક્યુબ લગાડું તો ડી ક્યુબ ઓફ સાઇન એ એક્સ પ્લસ બી આની વેલ્યુ શું મળે તો કે માઇનસ એ ક્યુબ ઇન્ટુ કોસ એ એક્સ પ્લસ બી. સિમિલરલી હું D4 ઓપરેટ કરું છું એટલે આ ક્યુબનું ફરી અગેન મારે ડિફરન્શિએશન કરવાનું છે. અહીંયા મને શું મળશે? માઇનસ માઇનસ હવે પ્લસ થઈ જશે એટલે પ્લસ એ રેસ ટુ 4 સાઇન એ એક્સ પ્લસ બી. તો ઇન જનરલ આપણને જે આ સ્ક્વેરવાળો ફોર્મ્યુલા છે ને એને આપણે જનરલમાં લખીએ છીએ તો કેવું મળશે? ઇન જનરલ ડી સ્ક્વેર રેસ ટુ એન ઓફ સાઇન એ એક્સ પ્લસ બી. તો આ વેલ્યુ મને શું મળે તો કે માઇનસ ઓફ એ સ્ક્વેર રેસ ટુ એન ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ બી. આપણે આ બંને જે ફોર્મ છે એક આ અને આપણું એક આ બેને કન્સિડર કરી અને ડી સ્ક્વેર અને ડી રેસ ટુ 4 એવી રીતે સિમિલરલી ડી રેસ ટુ 6 હશે તો મને શું મળશે? માઇનસ એ ક્યુબ એનો સ્ક્વેર દેટ ઇઝ એ રેસ ટુ 6 મળશે અને અહીંયા સાઇન એ એક્સ પ્લસ બી એઝ ઇટ ઇઝ મળશે. અને સિમિલરલી જો ઓકે એ કોસની વાત કરીએ એ પહેલાં આપણે આમાંથી આપણે એફ ઓફ ડીની વાત કરી લઈએ કે હવે આપણે જો ડી સ્ક્વેરના ફોર્મમાં આપણું એફ ઓફ ડી છે એને કોઈ રીતે લખી શકીએ તો શું લખાય તો કે એફ ઓફ ડી સ્ક્વેર ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ બી. તો
આમાંથી આપણે આ સાઇન એ એક્સ છે એને ફોર્મ્યુલાનો સબ્જેક્ટ બનાવીએ તો શું વધશે આપણી પાસે? તો કે સાઇન એ એક્સ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1/f(d²) ઇન્ટુ f(-a²) ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ બી. અને હવે અહીંયાથી આપણે આ f(a²) છે ને આ બાજુ મૂકીએ LHSમાં તો શું થાય? 1/f(-a²) ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1/f(d²) ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ બી. અને અહીંયા આપણી પાસે આ જે વેલ્યુ છે f(-a²) it must be non-zero where f(-a² is not equal to 0. Therefore equation 1 can be written as આપણું જે ઇક્વેશન 1 છે એનું આપણે y ઇઝ ઇક્વલ ટુ 1/f(d) ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ બી છે. હવે આ f(d) છે એને આપણે કંઈક φ(d²) ફોર્મમાં લખશું અને સાઇન એ એક્સ પ્લસ બી. એટલે આપણે આને એક્ઝામ્પલથી સમજશું એટલે ત્યારે આપણને અત્યારે વધારે સમજાશે. પણ અત્યારે હું ખાલી આને f(d) છે એને d² ફંક્શનમાં કઈ રીતે લખાય એના ઉપર જ આપણે ફોકસ કરીએ છીએ અત્યારે. એટલે આવી રીતે લખાશે. એટલે આનો મતલબ શું થશે કે દેટ ઇઝ f(d) છે ઇઝ એક્સપ્રેસિબલ in the form of φ(d²). that is આપણે f(d) છે એને φ(d²) માં એક્સપ્રેસ કર્યો છે. એટલે હવે આપણો આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે એ શું બની જશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ 1/φ(d²) ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ બી. અને φ(d²) છે તો અહીંયા આપણી પાસે f(d²) હતો તો અહીંયા ફંક્શન છે એ -a² થઈ જતું હતું. તો અહીંયા શું થશે? φ(d²) છે એ φ(-a²) અને ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ બી છે એઝ ઇટ ઇઝ. અને અહીંયા પણ આપણી પાસે કન્ડિશન શું છે? અહીંયા f(-a²) નોન ઝીરો હતો તો અહીંયા શું થશે? φ(-a²) ઇઝ નોન ઝીરો. અને સિમિલરલી આપણે કોસ માટે પણ વાત કરી લઈએ. And similarly for y is equal to 1/φ(d²) into cos ax plus b હોય તો આનો આન્સર શું થાય? એનું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ તો કે 1/φ(-a²) into cos ax plus b with condition φ(-a²) is non-zero. તો આપણે સાઇન એ એક્સ અથવા તો કોસ એ એક્સ હોય જ્યારે એક્સની પ્લેસ ઉપર તો આપણે એનું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તો કે જે d² જે છે એની બદલે આપણે -a² ની વેલ્યુ મૂકી અને પીઆઈ ફાઇન્ડ કરશું. સો આપણે આનું એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવી જાય. So in our example, we have to find the particular integral of d² plus 4d plus 4 into y is equal to cos x. Now, compare given equation with f(d) into y is equal to cos ax plus b. So what we get? First of all, the value of f(d) is equal to d² plus 4d plus 4. The value of a is 1 and b is equal to 0. આ ઇક્વેશનને આપણે આની સાથે કમ્પેર કર્યું તો આપણને f(d) ની વેલ્યુ મળી ગઈ d² plus 4d plus 4
એની વેલ્યુ 1 અને બીની વેલ્યુ 0. તો હવે આપણે એનું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ એટલે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણને શું મળશે તો કે y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એફ ઓફ ડી ઇન્ટુ કોસ એક્સ. તો આને શું લખાય એફ ઓફ ડીની વેલ્યુ આપણે લખી દઈએ એટલે ડી સ્ક્વેર પ્લસ 4d પ્લસ 4 ઇન્ટુ કોસ એક્સ. તો હવે જે એફ ઓફ ડી છે એમાં ડી સ્ક્વેર છે. ડી સ્ક્વેરને આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલની વેલ્યુ શું હતી તો કે 1 અપોન એફ ઓફ ડી સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ હોય ત્યારે શું કરવાનું તો કે 1 અપોન એફ ઓફ માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ. તો અહીં આપણી પાસે ડી સ્ક્વેરની વેલ્યુ છે તો એને બદલે આપણે એ રિપ્લેસ કરશું. તો આપણી પાસે એ શું થશે તો કે 1. તો આના પરથી એ સ્ક્વેરની વેલ્યુ કેટલી મળશે 1. તો મને માઇનસ એ સ્ક્વેર કેટલું મળશે તો કે -1. આ વેલ્યુ જે છે એને આપણે અહીંયા પુટ કરીએ તો શું થાય તો કે 1 અપોન -1 પ્લસ 4d પ્લસ 4 ઇન્ટુ કોસ એક્સ. તો આનું સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળે 1 અપોન 4d પ્લસ 3 ઇન્ટુ કોસ એક્સ. તો હવે આપણી પાસે જે y ઇઝ ઇક્વલ ટુ 4d પ્લસ 3 ઇન્ટુ કોસ એક્સ છે એનું સિમ્પ્લિફિકેશન કરશું. હવે આ 4d પ્લસ 3ને આપણે ડી સ્ક્વેરના ફોર્મમાં બનાવવાની ટ્રાય કરશું. તો એ કઈ રીતે પોસિબલ થશે તો કે આનું આપણે કરણીકરણ કરશું. કરણી કરશું તો શું થશે કરણી તો કે 4d પ્લસ 3 ઇન્ટુ 4d માઇનસ 3 સાથે આપણે મલ્ટીપ્લાયને ડિવાઈડ કરશું આખા સ્ટેટને. તો આનો આન્સર શું આવ્યો તો કે 4d માઇનસ 3 અપોન 4d પ્લસ 3 ઇન્ટુ 4d માઇનસ 3 ઇન્ટુ કોસ એક્સ એઝ ઇટ ઇઝ. તો આનું સિમ્પ્લિફિકેશન મને શું મળશે તો કે 16 ઇન્ટુ ડી સ્ક્વેર માઇનસ 9 ઇન્ટુ કોસ એક્સ અને આ 4d માઇનસ 3 ન્યુમરેટરમાં એઝ ઇટ ઇઝ રહેશે. હવે જે ડી સ્ક્વેર આવ્યો એની જે સાથે આ ફોર્મ્યુલા હવે એપ્લાય થશે એટલે શું થશે તો કે એફ ઓફ ડી સ્ક્વેર છે એને એફ ઓફ માઇનસ એ સ્ક્વેરથી રિપ્લેસ કરશું. તો કે ડી સ્ક્વેરની બદલે માઇનસ એ સ્ક્વેરની વેલ્યુ -1 મૂકીશ તો શું મળ્યું મને 4d માઇનસ 3 અપોન 16 ઇન્ટુ -1 -9 એઝ ઇટ ઇઝ કોસ એક્સ. તો -16 -9 ઇઝ ઇક્વલ ટુ -25 અને આ જે 4d માઇનસ 3 છે એ ઓપરેટ થશે કોસ એક્સ ઉપર એટલે શું મળશે તો કે 4 કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ અને ડેરિવેટિવ કોસનું -sin x -3 ઇન્ટુ કોસ એક્સ. તો હવે આ માઇનસ છે એને મેં કોમન લીધા અને આ -25 અને આ બધા માઇનસ કેન્સલ થાય અને શું વધશે આપણી પાસે તો કે 1 અપોન 25 ઇન્ટુ 4 sin x પ્લસ 3 cos x વિચ ઇઝ our required particular integral. તો આપણે અહીંયા જે એફ ઓફ માઇનસ એ સ્ક્વેર રિપ્લેસ કર્યો તો આપણી પાસે આગળ કન્ડિશન હતી કે એફ ઓફ માઇનસ એ સ્ક્વેર જે મૂકીએ એ નોન ઝીરો થવું જોઈએ. પણ જો હવે નોન ઝીરો નહીં એ ઝીરો થઈ ગયું તો શું કરવાનું તો શું આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે એ ફાઇન નહીં કરશું નહીં. તો આપણે અલગ કેલ્ક્યુલેશન કરીને આપણે આગળ જે આવી રીતે 1 અપોન એફ ઓફ એ 0 કર્યું હતું ઈ રેસ ટુ એ એક્સવાળા કેસમાં તો જે યુઝ કર્યો તો ફોર્મ્યુલા કે એક્સ મલ્ટીપ્લાય કરી અને નીચે ડેરિવેટિવ કરવાનું બસ સેમ મેથડ છે આપણે અહીંયા ફોલો કરશું. So let us start our calculation. If phi of minus a square is 0, then what we will do? Since we know that e raised to I ax plus b is equal to sin ax plus b, cos ax plus b plus I sin ax plus b. આપણે e રેસ ટુ i થીટાની વેલ્યુ આપણને ખબર છે કે શું થાય તો કે cos થીટા પ્લસ i sin થીટા. તો cos એ જ રીતે હું થીટાને એક્સ પ્લસ બી સાથે અહીંયા રિપ્લેસ કરું છું તો મને શું મળશે e રેસ ટુ i x પ્લસ બીની વેલ્યુ તો કે cos ax પ્લસ બી પ્લસ i sin ax પ્લસ બી. તો હવે જો મારે આ ઇક્વેશનની બંને બાજુ હું 1 અપોન એફ ઓફ ડી સ્ક્વેર મલ્ટીપ્લાય કરું તો એના પરથી હું આવી લખી શકું કે 1 અપોન એફ ઓફ ડી સ્ક્વેર into sin ax plus b is equal to imaginary part of 1 upon f of d square into e raised to I ax plus b. આ બંને બાજુ આપણે 1 upon f of d સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો બધાની સાથે 1 upon f of d સ્ક્વેર આવી જાય. તો આની જે વેલ્યુ જોઈએ છે મારે 1 upon f of d સ્ક્વેર ઇન્ટુ sin ax પ્લસ b તો એને હું આવી રીતે લખી શકું ઇમેજનરી પાર્ટ ઓફ
1/f(d)² ઇન્ટુ e⁻i x પ્લસ બી. અને અહીંયા આપણી પાસે વેલ્યુ શું છે તો કે સિન્સ f ઓફ માઇનસ એ સ્ક્વેર, અહીંયા ફાઈ ને બદલે હું એફ લખું છું, ઇઝ 0. અને એમાં કંઈ કન્ફ્યુઝનની જરૂર નથી. ઇટ ઇઝ જસ્ટ અ નોટેશન. વી કેન યુઝ એફ ઓર ફાઈ બોથ. દેન તો હવે ફાઈ ઓફ માઇનસ એ સ્ક્વેર 0 છે. તો હવે આ બધાને એક બાજુ રાખીએ. આપણને પહેલાં તો જે આપણે આગળના કેસમાં સ્ટડી કર્યું છે એ પ્રમાણે જ. દેન ઇટ ઇઝ નોન ધેટ f of a is equal to 0, then f of d into e raised to ax. આની વેલ્યુ શું થાય તો કે 1/f of a into e raised to ax. તો હવે આ 1/f of a છે એ 0 થાય. તો આપણે શું કર્યું હતું કે x ઇન્ટુ નીચે f ડેશ a કરી નાખ્યું હતું અને e raised to ax એઝ ઇટ ઇઝ. અને અહીંયા શું હોવું જોઈએ તો કે f ડેશ a ઇઝ નોન 0. હવે આ જો 0 થઈ જાય તો અહીંયા આપણે x સ્ક્વેર કરીએ અને અહીંયા f ડબલ ડેશ કર્યું હતું અને f ડબલ એ ડેશ ઓફ a ઇઝ નોન 0 હોવું જોઈએ. તો આ જ વસ્તુ છે એને હવે આપણે આના માટે યુઝ કરીએ તો આપણને શું મળશે તો કે બાય યુઝિંગ ધીસ વી ગેટ 1/f of d² into sin ax plus b is equal to imaginary part of x into e raised to I ax plus b upon f dash of d square. સો આપણાને ઇમેજનરી પાર્ટવાળા ફોર્મ્યુલા છે. હવે આપણે એને ઇન જનરલ લખીએ છીએ. તો નાવ ઇફ એફ ઓફ માઇનસ એ સ્ક્વેર આ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ એફ ડેશ ઓફ માઇનસ એ સ્ક્વેર ઇઝ નોન 0, then the particular integral 1/f of d² into sin ax plus b is equal to x upon f dash of minus a square into sin ax plus b. હવે જો કેસ એવો બને કે આ 0 થઈ ગયું તો શું કરવાનું? સો લેટ અસ સી ધેટ. આપણે આગળ ફોલો કર્યું હતું એ જ રીતે. ઇફ એફ ડેશ માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, દેન અને એની સાથે શું હોવું જોઈએ તો કે એફ ડબલ ડેશ માઇનસ એ સ્ક્વેરની વેલ્યુ નોન 0 મળતી હોવી જોઈએ. સો વી કેન પ્રોસીડ એઝ 1/f of d² into sin ax plus b is equal to x square upon f double dash of minus a square into sin ax plus b with condition f double dash of minus a square is non-zero, and we can continue till we get this value non-zero. જો હવે આ પણ 0 મળી જાય તો આપણે આગળ શું કરવાનું તો કે આ 0 છે તો એનું થર્ડ ડેરિવેટિવ નોન 0 મળતો હોય તો અહીંયા x³ અને થર્ડ ડેરિવેટિવ સાથે રિપ્લેસ કરી દેવાનું. અને સિમિલરલી જ્યાં સુધી આપણને 0 મળે રાખે અને એની આગલી વેલ્યુ નોન 0 ના થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરવાનું. સો if f double dash of minus a square is 0, then continue in similar way. અને આ તો આપણે sin ax plus b માટે વાત કરી. તો હવે cos માટે શું કરવાનું તો કે એ પણ સિમિલરલી એઝ ઇટ ઇઝ જ મળશે. સિમિલરલી if f of minus a square is equal to 0, then અહીંયા જે 1/f of d² ની સાથે સાઇન છે એની બદલે હવે હું cos માટેની વાત કરું છું. એટલે cos ax plus b is equal to x upon f dash at minus a square
into cos ax plus b, where the value of first derivative of f at minus a square is non-zero. હવે જો આ 0 થઈ ગયું તો આની જેમ જ સિમિલરલી કન્ટિન્યુ કરવાનું આપણે. એટલે ટૂંકમાં અહીંયા જે સાઇન હશે કોસ હશે એની સાથે કંઈ મતલબ નથી, પણ આ વેલ્યુ છે એ આપણને નોન ઝીરો મળવી જોઈએ. અને જો 0 મળે તો એક વખત એક્સ મલ્ટીપ્લાય કરી અને ડેશ કરીને કમ્પ્લીટ કેલ્ક્યુલેટર કરી લેવાનું અને જોઈ લેવાનું. તો હવે આપણે આનું એક એક્ઝામ્પલ જોઈએ. So this is our next example in which we need to find the particular integral of d cube plus 4d into y is equal to sin 2x. તો અહીંયા આપણી પાસે f of d ની વેલ્યુ કેટલી છે? તો કે d cube plus 4d, a is equal to 2 and b is equal to 0. So let us start with our particular integral. So pi is equal to y is equal to 1 upon f of d into sin ax plus b, that is sin 2x. આને હું આવી રીતે લખી શકું 1 upon d cube plus 4d into sin 2x. તો અહીંયાથી હું d કોમન લઉં તો મને શું મળશે? d સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ sin 2x. તો આ હું f of d સ્ક્વેરના ફોર્મમાં આવી ગયા આપણે. તો હવે આપણે આગળનો જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે શું કરવાનું? તો કે f of માઇનસ a સ્ક્વેર રિપ્લેસ કરવાનું. તો પહેલાં આપણે f of માઇનસ a સ્ક્વેર શું થશે? તો કે f of માઇનસ 2 સ્ક્વેર, દેટ ઇઝ f of માઇનસ 4. આ વેલ્યુ શું થશે? તો કે અહીંયા d સ્ક્વેર પ્લસ 4 છે ને એની અંદર માઇનસ 4 પ્લસ 4 આવી જશે, એટલે આ 0 થઈ ગયું. દેટ ઇઝ અવર f of માઇનસ a સ્ક્વેર હેઝ બીકમ 0. તો હવે આપણે શું કરવાનું? તો કે f ડેશ માઇનસ a સ્ક્વેરની વેલ્યુ ફાઇન્ડ કરશું. તો એના માટે પહેલાં આપણે f of d માંથી f ડેશ d કરી લઈએ. તો f ડેશ d ની વેલ્યુ મને શું મળશે? તો કે 3 અહીંયાથી જ d સ્ક્વેર પ્લસ 4. અને હવે અહીંયા આપણે f ડેશ માઇનસ a સ્ક્વેર એટલે f ડેશ માઇનસ 2 સ્ક્વેર એની વેલ્યુ શું મળશે મને? કે 3 એઝ ઇટ ઇઝ ઇન્ટુ માઇનસ 2 સ્ક્વેર પ્લસ 4 which is equal to 3 into minus 4 plus 4 which is not 0 but minus 8. 3 4 12 અને એમાંથી પ્લસ 4 એટલે 8 મળશે માઇનસ and which is now non 0. તો હવે આપણે આગળ જે કેલ્ક્યુલેશન કરી જે કેસ જોયો કે જો 0 થાય તો શું કરવાનું એ પ્રમાણે. તો કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શું મળશે મને? તો કે x ઇન્ટુ f ડેશ a ડેશ માઇનસ a સ્ક્વેર અને sin 2x એઝ ઇટ ઇઝ. તો મને શું મળશે હવે? તો કે x અપોન માઇનસ 8 into sin 2x which is our required particular integral. એટલે બેસિકલી આપણે શું કરવાનું કે આપણું જે f of d છે ને પહેલાં તો d સ્ક્વેરના ફોર્મમાં કોઈ પણ રીતે ડિનોટ કરી અને આ વેલ્યુ પુટ કરી અને જોઈ લેવાનું કે 0 થાય છે કે નહીં. જો થતો હોય તો આ રીતે, ન થતો હોય તો આપણે સૌથી પહેલાં જે સ્ટાર્ટ કર્યું એ રીતે સોલ્યુશન દેટ ઇઝ અવર પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે એ ફાઇન્ડ કરી લેવાનું. સો લેટ અસ કન્સિડર વન મોર એક્ઝામ્પલ in which we need to find the particular integral of d square plus 2d plus 1 into y is equal to sin 2x into sin 3x. તો આપણે જે 12thમાં ફોર્મ્યુલા જોઈએ એ પ્રમાણે આપણે એસનું કન્વર્ઝન કરશું સી માઇનસ સીમાં. તો પહેલાં આપણે આને ઇન જનરલ લખી નાખીએ ડી સ્ક્વેર પ્લસ 2d પ્લસ 1 ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ sin 2x into sin 3x which is, તો હવે આને એસને હું સી માઇનસ સીમાં કન્વર્ટ કરી તો શું મળશે મને? 1/2 ઇન્ટુ 2 sin 2x ઇન્ટુ sin 3x. એટલે આ ફોર્મ્યુલાને હવે હું કન્વર્ટ કરી શકીશ. અહીંયા મને 2 ઘટતો હતો એટલે મેં 2 સાથે ડિવાઈડ અને મલ્ટીપ્લાય કર્યા એટલે આને આવી રીતે લખી શકાય 1/2
into cos 3x minus 2x minus cos 3x plus 2x. આનો વેલ્યુ હવે શું મળશે આપણને? તો કે 1/2. આ જસ્ટ સિમ્પ્લિફાય જ કરીએ છીએ એટલે cos 3 minus 2 that is x minus cos 5x. તો હવે આપણું ઇક્વેશન છે એ આવું બની ગયું, d² plus 2d plus 1 into y is equal to this formula. તો હવે આપણે આનું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરશું તો આપણને શું મળશે? તો કે pi is equal to y is equal to 1/d² plus 2d plus 1 into 1/2 cos x that is cos x upon 2 લખીશું minus cos of 5x upon 2. તો બંનેમાં જે 1/2 છે આપણે એને હાલ તો કોમન લઈ અને આવી રીતે લખી શકશું 1/2 into 1/d² plus 2d plus 1 into cos x minus 1/2 કોમન છે એટલે 1/d² plus 2d plus 1 into cos 5x. તો આપણે આને ઇન્ટિગ્રલ 1 નામ આપીએ આ સ્ટેપને અને આને ઇન્ટિગ્રલ 2 નામ આપીએ એટલે આપણે બે ઇન્ડિવિજ્યુઅલી ફાઇન્ડ કરશું એટલે આપણને ઇઝીલી મળી જાય. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ સ્ટાર્ટ વિથ ફાઇન્ડિંગ I1. તો હિયર I1 is equal to 1/d² plus 2d plus 1 into cos x. Here a is equal to 1 and f of d is equal to d² plus 2d plus 1. તો હવે આપણે ઇન્ટિગ્રલ 1 છે એનું પીઆઈ ફાઇન્ડ કરશું તો શું થશે? આપણે એફ ઓફ d² છે એને -a² સાથે દેટ ઇઝ -1ના સ્ક્વેર સાથે રિપ્લેસ કરશું એટલે અહીંયા શું થશે? d² જે લખીએ છીએ ત્યાં શું લખશું? તો કે -1² plus 2d as it is plus 1 into cos x. તો આની વેલ્યુ શું થશે? કે 1/(-1 plus 1 કેન્સલ થાય અને અહીંયા શું બચશે? 2d into cos x. તો 1/2 અને આ 1/d જે છે એ ઇન્ટિગ્રલ ઓપરેટરને ડિનોટ કરે છે તો એ શું થશે? કોસનું ઇન્ટિગ્રેશન મળશે મને. શું મળશે? તો કે sin x એટલે ઇન્ટિગ્રલ 1 છે એનું આપણને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે એ મળી ગયું. શું? તો કે 1/2 of sin x. So now let us find integral 2. So here comparing this we get a is equal to 5 and f of d is equal to d² plus 2d plus 1. તો આપણે અહીંયા f of -a² પુટ કરશું તો મને શું મળશે? કે f of -a² that is 5નો સ્ક્વેર એટલે શું મળશે? અહીંયા -5² plus 2d as it is અને plus 1 એટલે આ શું થશે? તો કે -25 plus 2d plus 1 એટલે આને હવે રીતે લખી શકું -24 plus 2d. તો હવે આનો જે bi છે i ઇન્ટિગ્રેશન 2 એને આપણે કઈ રીતે લખશું? તો કે I2 is equal to 1/d² plus 2d plus 1 into cos 5x is equal to f of -a² ને રિપ્લેસ કરીએ એટલે શું થાય? તો કે 1/-24 plus 2d into cos 5x. તો અહીંયા જે 2 છે એને આપણે કોમન લઈ લઈએ એટલે શું બચશે? તો કે 1/2 into 1/d minus 12 into cos 5x. આપણે એક્ઝામ્પલ 1માં હતું કંઈક એ રીતનું જ ફોર્મ બની ગયું. હવે તો ત્યાં આપણે શું કર્યું હતું? તો કે આપણે જે ડી હતું અને d² ના ફોર્મમાં લઈ આવવા માટે કરણીકરણ કર્યું હતું. અહીંયા પણ સિમિલર મેથડ ફોલો કરશું એટલે શું થશે? d plus 12 સાથે ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરશું એટલે અહીંયા શું બચ્યું મારી પાસે? into d plus 12 into cos of 5x that is 1/2 into d plus 12 upon d² minus 12² that is 144 into cos 5x.
તો હવે આપણે ડી સ્ક્વેરવાળા એફ ઓફ ડી સ્ક્વેરના ફંક્શનમાં આવી ગયા. એટલે હવે આપણે એને ફરીથી એફ ઓફ માઇનસ એ સ્ક્વેર સાથે રિપ્લેસ કરશું. એટલે શું થાય તો કે ડી પ્લસ 12 એઝ ઇટ ઇઝ, અને અહીંયા માઇનસ 25 સોરી માઇનસ 5નો સ્ક્વેર દેટ ઇઝ માઇનસ 25 માઇનસ 144 ઇન્ટુ કોસ 5x એટલે શું થાય 1/2 ઇન્ટુ 1/-169 ઇન્ટુ હવે ડી પ્લસ 12 છે એને આપણે ઓપરેટ કરાવશું કેમાં તો કે કોસ 5x સાથે. તો અહીંયા શું મળશે મને? સો ધ વેલ્યુ ઓફ I2 વિલ બીકમ 1/2 ઇન્ટુ 1/-169 ઇન્ટુ ડેરિવેટિવ ઓફ કોસ 5x વિચ ઇઝ માઇનસ સાઇન 5x, અને 5x ઉપર આપણે ચેઇન રૂલ લગાડશું એટલે માઇનસ 5 મળશે અને પ્લસ 12 આ તો એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લાય થઈને એમ જ રહેશે પ્લસ 12 ઇન્ટુ કોસ 5x. હવે આ બેનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો આપણને શું મળશે તો કે માઇનસ આ 2 મલ્ટીપ્લાય કરીને એટલે માઇનસ 1/338 ઇન્ટુ માઇનસ 5 સાઇન 5x પ્લસ 12 કોસ 5x. એટલે આ જે છે એ આપણને I2 જે સેકન્ડ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ હતો એ મળી ગયો. હવે આગળ જે આપણે આપણો જે મેઇન ઇન્ટિગ્રલ હતો, મેઇન પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણે એને y1 y2માં ડિવાઈડ કર્યો હતો એને લખીએ અને પછી એમાં બધી વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ. તો આપણી પાસે શું હતું? મેઇન pi ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ I1 માઇનસ I2 હતું. હવે એમાં આપણે બધી વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ એટલે 1/2 એઝ ઇટ ઇઝ. I1ની વેલ્યુ શું મળી હતી તો કે 1/2 ઇન્ટુ સાઇન x માઇનસ I2 માઇનસ માઇનસ પ્લસ 1/338 ઇન્ટુ માઇનસ 5 સાઇન x પ્લસ 12 કોસ 5x. પછી આ બધાને સિમ્પ્લિફાય કરીએ અને આપણે લખી દઈએ એટલે આપણને શું મળશે આન્સર તો કે 1/2 ઇન્ટુ 1/2 દેટ ઇઝ 1/4 સાઇન x 5 માઇનસ 5/338 ઇન્ટુ 2 દેટ ઇઝ 676 ઇન્ટુ સાઇન 5x છે સોરી પ્લસ 12 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 1/338 દેટ ઇઝ 2 કેન્સલ થઈને અહીંયા 6 બચશે અને અહીંયા 338 એઝ ઇટ ઇઝ અને આ કોસ 5x પણ એઝ ઇટ ઇઝ એટલે વિચ ઇઝ અવર રિક્વાયર્ડ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. એટલે આ એક્ઝામ્પલમાં આપણે શું જોયું કે આપણી પાસે જો s ઇન્ટુ s વાળો ફોર્મ્યુલા હતો તેને આપણે 2ss બનાવ્યો પહેલાં 1/2 મલ્ટીપ્લાય કર્યું અને ડિવાઈડ કર્યું 2 સાથે એટલે આપણને 1/2 ઇન્ટુ 2ss મળ્યું. પછી એસના ફોર્મ્યુલાથી આપણે c માઇનસ cમાં આવ્યા એટલે આપણે બે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવાના થયા. એ બંનેને ઇન્ડિવિજ્યુઅલી ફાઇન્ડ કરી અને આપણો જે મેઇન ફોર્મ્યુલા હતો આપણે એમાં સબસ્ટિટ્યૂટ કર્યું એટલે આપણને જે છે એ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મળી ગયું. તો હવે એક આપણે એક્ઝામ્પલ આપીએ છીએ આપણને હોમવર્કમાં તમારા માટે. એક્ઝામ્પલ નંબર 4 ફાઇન્ડ particular integral of d square plus 6d plus 9 into y is equal to e raised to minus 3x plus sin x. આ છે એ આપણું તમારા માટે હોમવર્ક છે, અસાઇનમેન્ટમાં સબમિટ કરી દેજો. અને આના માટે પણ આપણે I1 અને I2 ફાઇન્ડ કરવું પડશે અને બંને કેસ જોવા પડશે, કયું 0 થાય છે કયું નોન 0 થાય છે. e raised to ax વાળો એક કેસ અને એક સાઇનવાળો અને બધું જ કન્સિડર કરીને એનું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. એ પણ આપણને I1 અને I2ના ફોર્મમાં મળશે અને પછી જનરલ આવી રીતે લખી દેવાનું. સો ધીસ ઇઝ ઇટ ફોર અવર લેક્ચર એન્ડ નાવ વી હેવ એન્ડેડ અવર યુનિટ 4 in which we have included the inverse operator, that is our integral, and methods to find particular integral and some 4 special cases to find particular integral.